પરંતુ ગુજરાતની જે દશા સૌથી ખરાબ કોઈ દશા હોય, અવદશા જે હોય તો એ ડ્રગ્સની છે. અને એટલા માટે આજે નરેન્દ્ર મોદીને આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યાદ અપાવવું છે કે એમણે જે કહ્યું હતું ચૂંટણી પ્રચાર વખતે એ યાદ કરો, જરા સાંભળો એમણે શું કહ્યું હતું. सलाह देना चाहता हूं प्रधानमंत्री जी, आपको अगर दिशा नहीं सूझती हो, किस दिशा में जाना इसका आपको कुछ रास्ता न मिलता हो, आंख बंद करके गुजरात की दिशा पकड़ लो, देश की दशा बदल जाए. एक मत गुजरात જે વાત કરી હતી, ચૂંટણીમાં સ્લોગન બનાવ્યું હતું નરેન્દ્ર મોદીએ, પોતે જે ભાષણો કહ્યું એ ભાષણોમાં એની બાઇટ બતાવીને આખી જે વાત કરતી હતી. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે ગુજરાત કેમ આટલું અવદશા આવી ગઈ છે, કેમ આવી ગઈ છે. દમણમાં સિન્થેટિક ડ્રગ્સ, જેને મેફેડ્રોન એમડી ડ્રગ્સ કહેવામાં આવે છે, એનું દમણમાં ઉત્પાદન થતું હતું અને વાપીમાં એની જે બંગલામાં સ્ટોર કરીને ત્યાંથી ગુજરાતમાંથી વેચવામાં આવતું હતું. 30 કરોડ રૂપિયાનું પકડાયું, પરમ દિવસે પકડાયું, લગભગ 6 કિલો જેવું. તો આ કેમ એમડી ડ્રગ્સ જે ગુજરાતમાં બનાવીને મુંબઈમાં મોકલવામાં આવતું? આવો એક નહીં, અનેક આવા ઘટનાઓ બહાર આવી છે, અનેક ઘટનાઓ બહાર આવી છે કે જે ગુજરાતમાં બને ડ્રગ્સ અને મુંબઈમાં મોકલવામાં આવે. તો આ જે 2 ઓક્ટોબરે ગાંધી જયંતિએ આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાયું એ ખરેખર આપણા માટે ચિંતાનો વિષય છે. અને એટલા માટે કહેવાય છે, વારંવાર કહેવાય છે કે પેલા એવું હતું કે ઉડતા પંજાબ, કે જ્યાં સૌથી વધારે નશો થતો હતો ડ્રગ્સનો, પરંતુ હવે ગુજરાત ઉડતા ગુજરાત, ઝૂમતા ગુજરાત થઈ ગયું છે દારૂ અને ડ્રગ્સ બંનેમાં. તો આ જે પકડાયું છે એના ગઈકાલે ફરીથી કેન્દ્ર સરકારે, અમિત શાહે, હર્ષ સંઘવીની હાજરીમાં ગુજરાત પોલીસે 442 કેસોમાં જપ્ત કરેલા અંદાજે લગભગ 381, સમજો ને 400 કરોડથી વધુનો 8000 કિલોગ્રામ નાર્કોટિક્સનો જથ્થો નાશ કર્યો હતો. 8000 કિલોનો. તો મનમોહન સિંહના સમયમાં જે નરેન્દ્ર મોદીએ જે વાત કરી હતી, તો એ થોડી કમ્પેર કરીએ નહીં કે ડ્રગ્સમાં ગુજરાત શા માટે અવદશામાં આવીને ઉભર્યું છે. તો જ્યારે નરેન્દ્ર મોદી સલાહ આપી રહ્યા હતા ત્યારે મનમોહન સિંહની સરકાર વખતે 2006 થી 2013 સુધીમાં 768 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું હતું. અને જે મોદી સાહેબ વડાપ્રધાન થયા પછી 2014 થી લઈને 2022માં 30 ગણું વધારે ડ્રગ્સ પકડાયું, 30 ગણું વધારે, 22,000 કરોડ રૂપિયાનું થતું હતું. જોકે એની સાથે આપણે અદાણીનું ગણીએ તો એ ડબલ રકમ થઈ જાય. અદાણી પોર્ટ ઉપર જે પકડાયું હતું એ ગણીએ તો અગાઉ જે પેડલર જે પકડાતા હતા એમાં એની સંખ્યામાં પણ 181% વધારો થયો. ડ્રગ્સ પકડાય એ સારી વાત છે, પરંતુ ડ્રગ્સ કેમ આવી રહ્યું છે, સવાલ એ છે. બિલકુલ ના આવવું જોઈએ ગુજરાતની સરહદોમાં, અને ગુજરાતની સરહદોમાંથી જ આવી રહ્યું છે મોટાભાગનું દેશનું ડ્રગ્સ. કેમ આવી રહ્યું છે, કોણ છે એની પાછળ? એક ગાંધીનગરમાં એક પ્રધાનની ઓફિસમાં ડ્રગ્સનો સૌથી મોટો ડીલર હતો, એ મળવા ગયો હતો, એવા આરોપો પણ થયા હતા. એ ડ્રગ્સ ડીલરે અને મહારાષ્ટ્રના એક પ્રધાને આ આરોપ મૂક્યો હતો, મહારાષ્ટ્રના એક પ્રધાને. પછી એને જો કે જેલમાં નાખી દીધા હતા. તો આ જે વાત છે એમાં આપણે વાત એટલા માટે કરવી છે કે હવે વિરોધ પક્ષ પણ એને ગંભીરતાથી લઈ રહ્યું છે. કોંગ્રેસ પક્ષના પ્રમુખ અને એક સમયના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ જે કહ્યું હતું એ પણ સાંભળી. એમાં ઘણી બધી વિગતો આવી છે કે ભાજપના નેતાઓ આ ડ્રગ્સની સાથે કઈ રીતે સંડોવાયેલા છે એની વાત કરી રહ્યા છે. એ સાંભળીએ. ક્યારે થશે મક્કમ એવું ગુજરાતના મતદારો આ બહુમતી વાળી સરકારને પૂછી રહ્યા છે. એક તરફ ગુજરાત ઉડતા ગુજરાત બની રહ્યું છે, જે આપણા સૌના માટે ચિંતાનો વિષય છે, આપણે આવનારી પેઢીઓ માટે ચિંતાનો વિષય છે. જે રીતે ગુજરાતના દરિયાકાંઠે છેલ્લા વર્ષોમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ લેન્ડ થયું, એનાથી આખા દેશમાં ગુજરાત જાણે ડ્રગ્સનું લેન્ડિંગ હબ બની ગયું હોય એવી તો ચર્ચા છે જ. જે રીતે ડ્રગ્સની મેન્યુફેક્ચરિંગની ફેક્ટરીઓ પણ પકડાઈ, ફાર્માસ્યુટિકલ કંપનીની આડમાં ડ્રગ્સની મેન્યુફેક્ચરિંગની ફેક્ટરીઓ પકડાય, એટલે એમ પણ કહેવાય કે ગુજરાત ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ હબ પણ બની ગયું. જે રીતે ડ્રગ્સની એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરાફેરી થાય છે, વેપાર થાય છે,
એનાથી ગુજરાત ડ્રગ્સનું ટ્રેડિંગ માટેનું પણ હબ બની રહ્યું છે. અને હવે ચિંતા તો વધારે ત્યારે થાય કે હવે ગુજરાતમાં ઠેર ઠેર ડ્રગ્સ વેચાય છે. એ ભજીયાની લારીથી લઈને આઈસ્ક્રીમના પાર્લર સુધી ડ્રગ્સ વેચાતું થયું છે. એનાથી ગુજરાત ડ્રગ્સના વેચાણ માટેનું રિટેલ હબ પણ બની રહ્યું હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. એક તરફ સ્થિતિ કેવી છે કે ડ્રગ્સનો કોઈ પેડલર પકડાય છે, જે રાજ્યના મુખ્યમંત્રી સાથે, ગૃહમંત્રી સાથે, રાજ્યના રાજ્યપાલ સાથે, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સાથે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સાથે, આવા ભાજપના અનેક મોટા નેતાઓ સાથે નજીકનો ગૌરવો ધરાવતા હોય એ રીતે ફોટા પડાવે છે. એ રીતે ફોટા પડાવે છે ને એ સુરતમાંથી પકડાયો હતો એ જે વાત કરી રહ્યા છે એમાં. તો આ જે વધારો થયો છે ડ્રગ્સ પકડાવાનો, લગભગ મનમોહન સિંહની સરકારની કમ્પેરિઝન કરીએ ગુજરાતમાં તો લગભગ 2500% વધારો થયો છે. આ જે વધારો થયો છે કેમ થયો છે? નરેન્દ્ર મોદી જે સલાહ આપી રહ્યા હતા કે ગુજરાતના રસ્તે તમે આગળ વધો, તો શું ગુજરાતને આપણે ડ્રગ્સનું રાજ્ય બનાવી દીધું છે? અદાણીના મુન્દ્રા પોર્ટ ઉપરથી પકડાયું ત્યારે અમિત શાહે ત્યાર પછી લોકસભામાં હમણાં જાહેર કર્યું હતું કે એના જે નાણાં જે પકડાયા હતા મુન્દ્રા પોર્ટમાંથી, જે ડ્રગ્સ પકડાયું હતું એ ત્રાસવાદી પ્રવૃત્તિઓમાં ઉપયોગમાં લેવાતું હતું, એના પૈસા. આવો એક જવાબ જ્યારે કાશ્મીરમાં હમણાં જે હુમલો થયો એ વખતે એમણે કહ્યું હતું. તો આ જે આખી બાબત છે આપણા માટે એટલા માટે તો ગંભીર બની જાય છે કે અમિત શાહ જ્યારે કહી રહ્યા હોય કે 2023 સુધીમાં, તો એણે એવું કહ્યું હતું કે જૂન 2023 સુધીમાં, 22 જૂન 2023 સુધીમાં કે 22,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. એમાં કદાચ બની શકે કે આ અદાણીનું ડ્રગ્સ એમણે નહીં ગણ્યું હોય તો જ આટલો ફિગર નીચો આવી શકે. જો એ ગણવામાં આવે તો બીજો 21,000 કરોડ રૂપિયાનું થઈ જાય, તો આમ લગભગ 43,000 કરોડ રૂપિયાનું એ ડ્રગ્સ ગણી શકાય. તો આ ગુજરાતનો જે માહોલ ખૂબ જ ખરાબ થઈ ગયો છે. ડ્રગ્સના લોકો ડ્રગ્સ ઠેર ઠેર પીવા લાગ્યા છે. એના જે પોશ વિસ્તારો જે છે કે જ્યાં મોંઘું ડ્રગ્સ મળે છે ત્યાં એ મોટા પ્રમાણમાં વેચાય છે, અને જે ગરીબ અને પછાત વિસ્તાર, મજૂર વિસ્તાર જ્યાં છે ત્યાં આ સસ્તું ડ્રગ્સ, એમડી ડ્રગ્સ જે કહેવાય છે એ વેચાય છે. તો આ આખી બાબત જે છે એ અત્યંત ગંભીર ત્યારે બની જાય છે કે જે રીતે અમિત ચાવડા કહી રહ્યા છે કે ભાજપના નેતાઓ સાથે આ બધા ડ્રગ્સના ડીલરો જોડાયેલા છે. એનું ઉદાહરણ સાથે એમણે વાત કરી રહ્યા હતા. તો બીજી બાજુ ભાજપના લઘુમતી મોરચાના ઉપપ્રમુખનો પુત્ર રેહાન 35 લાખના ડ્રગ્સના કેસમાં પકડાયો હતો. એ જ રીતે અને મોરબીમાં પણ, મોરબી જિલ્લામાં હળવદ નજીક પકડાયું હતું, એમાં અહેમદ સુમરા એ પણ પકડાયો હતો. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમને આ વિડીયો પૂરો જોવાની ઈચ્છા હોય તો ધ ગુજરાત રિપોર્ટ આ અમારી મુખ્ય ચેનલ છે, એના લાઈવ સેક્શનમાં તમને આ વિડીયો જોવા મળશે, જેમાં સંપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે. તમને કહી દઉં કે જે ધ ગુજરાત રિપોર્ટ લાઈવ છે એ અમારી એક બેકઅપ ચેનલ છે, જેના પર પણ અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એટલે ટૂંક સમયમાં આના પર નવા કાર્યક્રમો કરીશું. પણ હાલ પૂરતું આ ચેનલ એટલા માટે છે કારણ કે સરકારની જે વક્ર દ્રષ્ટિ છે એ કદાચ અમારી જે ચેનલ છે એના પર આવે અને કેટલાક દિવસ માટે કોઈ વિક્ષેપ પડે તો એવા સંજોગોમાં તમે અને અમે જોડાયેલા રહીએ, આપણું બંધન છે અતૂટ રહે, એ માટે આ ચેનલ એને ચલાવવામાં આવી રહી છે. તો તમને વિનંતી છે કે આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી રાખો. આપનો દિવસ શુભ જાય. ભારત માતા કી જય.